કોઈપણ જાતના સમય બગાડ્યા વગર આપણે સીધા પ્રશ્ન ઉપર જ જતા રહીએ, એટલે જેથી બધાને સમય બચત થાય. પહેલો જ પ્રશ્ન પૂછી લીધો આજે કે ભાઈ સીપીયુનું ફૂલ ફોર્મ જે છે એ શું હોય છે. તો ડેલી એક કોમ્પ્યુટરમાંથી ક્વેશ્ચન્સ 1 કે 2 ક્વેશ્ચન્સ આવે છે. ક્યારેક તમને કોઈ કી પૂછી લે છે અને ક્યારેક ફૂલ ફોર્મ પૂછાય છે. તો આજે પૂછી લીધું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુનું ફૂલ ફોર્મ થાય છે. એક શોર્ટકટ કી પૂછી છે જેને આપણે કહીએ છીએ કંટ્રોલ F. તો કંટ્રોલ Fનું કાર્ય જે છે ને, માનો કે ભાઈ કોઈ એક PDF ફાઇલ છે, જેમ કે તમારું રિઝલ્ટ આવતું હોય તો PDF ફાઇલની અંદર 500 700 કે 50,000 નંબર હોય, તો એના અંદર જ્યારે તમે કંટ્રોલ F દર્શાવો એટલે ઉપર એક આવું સર્ચ બોક્સ ખુલે અને ત્યાં તમે તમારું નામ લખી દો એટલે એ નામનો કોઈ પણ વ્યક્તિ આમાં ડેટા છે કે નહીં એ શોધવામાં તમને મદદ કરે. એટલે કે કોઈ પણ વસ્તુને ફાઇન્ડ કરવા માટે, શોધવા માટે કંટ્રોલ Fનો ઉપયોગ થાય છે. પછી પ્રશ્ન પૂછ્યો 2024-25માં ભારતનું FDI ફંડ જે છે એ કેટલું છે એવું જાહેર કરેલું છે. તો કે ભાઈ 81.04 બિલિયન. ઓકે, એટલું ફંડ જે છે FDI એટલે ફોરેન, મને ફૂલ ફોર્મ તો લગભગ ભૂલાઈ ગયું છે, ફોરેન એવું કંઈક છે, બરાબર છે, એટલે આપ જોઈ લેજો. પછી પ્રશ્ન છે 1905માં સરોજિની નાયડુ દ્વારા ખાલી જગ્યા પુસ્તક જે છે પ્રકાશિત કરવામાં આવેલું, જે કવિતા સંગ્રહ હતું અને એમની પ્રથમ કવિતા સંગ્રહ કે પ્રથમ પુસ્તક જે હતું એનું નામ છે ધ ગોલ્ડન થ્રેશોલ્ડ એવી કવિતા સંગ્રહ અને એને બુક, બરાબર છે, ધ ગોલ્ડન થ્રેશોલ્ડ બુક જે છે પ્રકાશિત કરવામાં આવેલી હતી. પછી પ્રશ્ન આવ્યો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા 14 જાન્યુઆરી 2025માં કયા રાષ્ટ્રીય હલ્દી બોર્ડ, હલ્દી એટલે હળદરના બોર્ડનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલું. તો ખબર નિઝામાબાદની અંદર, બરાબર, ન્યૂ દિલ્હીનો ઇલાકો છે નિઝામાબાદ, ત્યાં જે છે પિયુષ ગોયલ દ્વારા આ એક બોર્ડ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પછીનો પ્રશ્ન આવ્યો ચૂંટણી બોર્ડ જે છે, આખું ચૂંટણી કમિશન, આપણે ઇલેક્શન કમિશન જે છે એની સ્થાપના થાય છે, તો એ સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત સ્થાપિત કરવામાં આવે છે. તો અનુચ્છેદ 324 અનુસાર ચૂંટણી કમિશન જે છે અથવા ચૂંટણી આયોગ આખું છે એની સ્થાપના કરવામાં આવતી હોય છે. પછી પ્રશ્ન આવ્યો ધોળાવીરાની મુખ્ય વિશેષતાઓ જે છે, 4 ઓપ્શન આપી દીધા અને પૂછેલું કે નીચેનામાંથી કઈ એની મુખ્ય વિશેષતા છે. તો કે ભાઈ જળને સંચય એટલે સાચવવું, બરાબર છે, કે ભાઈ વરસાદી પાણીને કેવી રીતે સ્ટોર કરવું, અને પ્રબંધન પ્રણાલી એટલે કે ભાઈ એમની પ્રબંધન એટલે કે ભાઈ એમનું આયોજનબદ્ધ એની જે જીવનશૈલી હતી, આ જે છે એમના 2 મુખ્ય વિશેષતાઓ જોવા મળેલી. પછીનો પ્રશ્ન આવ્યો વિંગ કમાન્ડર અક્ષય સક્સેના જે છે એનું નામ કયા ઓપરેશન સાથે જોડાયેલું છે. તો ઓપરેશન સંકલ્પ જે છે એ 16 માર્ચ 2024ના રોજ સમુદ્રની અંદર સમુદ્ર લૂંટારા, સમુદ્ર ડાકુઓથી સુરક્ષા માટે એક ઓપરેશન જે કરવામાં આવેલું અને એના અંદર વિંગ કમાન્ડર અક્ષય સક્સેનાનું નામ જે છે એ જાહેર થયેલું. પછી પ્રશ્ન હતો કે કુકા આંદોલન જે છે કઈ સદીની મોટી ઘટના છે, અથવા તો એવો પ્રશ્ન આ ફેરવીને પૂછેલો હતો કે ભાઈ નીચેનામાંથી કઈ આંદોલન કે ઘટના જે છે એ 20મી સદીમાં નહોતી થઈ. તો કુકા આંદોલન છે ને એ 19 સદીની મોટી ઘટના હતી એવું કહી શકાય, જે 1872માં બાબા રામસિંગ નામના પંજાબી શીખ છે, સંત છે, એમણે કરેલો બ્રિટિશ સરકારની સામે. પછી પ્રશ્ન આવ્યો ભારત સરકારે 2025-26માં કઈ ખેત પેદાશ માટે 6 વર્ષની એક યોજના છે એ જાહેર કરવામાં આવેલી છે. તો કે ભાઈ આપણે દાળ અને કઠોળ આ જે વસ્તુ છે એના વાવેતરની અંદર આપૂર્તિ રહે છે અને એ જે ઘટ છે એ ઘટને પૂરી કરવા માટે જે યોજના જાહેર કરી છે અને એને કહેવામાં આવે છે આપણે સરકારી 2025-26માં ખેત પેદાશ માટેની એક 6 વર્ષની વાર્ષિક યોજના. પછી પ્રશ્ન આવ્યો ભારત સરકારે નૌસેના માટે બજેટમાં કેટલી રાશિ જે છે એ ફાળવવામાં આવેલી છે. તો 2025-26ના બજેટની અંદર, બરાબર છે, જે રકમ મેં લખી છે આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પછી પ્રશ્ન રણજી ટ્રોફીમાંથી આ 4થી વાર પ્રશ્ન આવ્યો છે આ જ પરીક્ષાની અંદર કે રણજી ટ્રોફી 2024-25ની સિઝનના વિજેતા કોણ છે. તો કે ભાઈ વિદર્ભ ટીમ જે છે એ એની વિજેતા ટીમ બની છે. પછીનો પ્રશ્ન આવ્યો તો કે નીચેનામાંથી ખારા પાણીનું જે સરોવર છે આપણે એ કયું છે સૌથી મોટું, અથવા તો નીચે ઓપ્શન આપ્યા એમાંથી ખારા પાણીના સરોવર, તો સાંભર સરોવર તથા ચિલ્કા સરોવર જે છે એ આપણે કહી શકીએ કે ખારા પાણીના સરોવરો છે. પછી પ્રશ્ન પૂછ્યો ભારતનું જે પ્રોપર સ્થાન છે જમીની તટરેખાઓ ઉપર, આપણે એમ કહીએ કે ભાઈ આ ભારતની આપણે શું કહીએ કે ભાઈ પૃથ્વી બનાવીએ, બરાબર છે, અક્ષાંશ રેખાંશ ને આ રીતે, તો એમાં ભારત જે છે એનું સ્થાન અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ ક્યાં આવેલું છે. તો જો થોડા દિવસ પહેલાં ભારત વિશે અલગ અલગ પ્રશ્નો પૂછેલા હતા, એની લંબાઈ, પહોળાઈ, ઉત્તર દક્ષિણની, આજે એનું સ્થાન પૂછી લીધું. તો એ સ્થાન જે છે એને તમે જરાક
જોઈ લેજો. હવે આના સિવાય એ ભારતના નકશામાંથી અથવા તો વિશ્વના નકશા કે દુનિયાનો નકશો જે કંઈ પૃથ્વીનો ગોળો એમાંથી જે કંઈ નાના મોટા પ્રશ્નો તમને લાગતા હોય કે આ બની શકે છે એવા ક્વેશ્ચન્સ જે છે એને તમે તૈયાર જરૂરથી કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાન મેળવવાની ભાવનાઓ જે છે એને વિકસિત કરવાની વાત કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 51નો એ અને એનો એચ ભાગ જે છે એના અંદર આ વાત કરવામાં આવેલી છે. પછી પ્રશ્ન એવો, આદિવાસી સમાજમાં દીકુ અથવા તો ડીકુ શબ્દ જે છે એનો મતલબ શું થાય છે? બરાબર. હવે એ લોકો છે ને એક આપણે એમ કહીએ ને કે ભાઈ હૃદયના ધબકારા ધક ધક થાય છે, એ લોકો હૃદયના ધબકારા ડીક ડીક બોલે છે. તો ડીક ડીક શબ્દ ઉપરથી ડીકુ કે જે તમારા ધબકારા વધારી દે, જે તમને તકલીફ આપે, જે તમને ડરાવી દે, એવું કે જે તકલીફ આપી શકે, દર્દ આપી શકે એવું જે કંઈ હોય એને એ લોકો દીકુ કે ડીકુ શબ્દ જે છે એનાથી ઉલ્લેખે છે. નીચે આપેલા દેશમાંથી કયા દેશ સાથે ભારતની સ્થળ સીમા નથી? બરાબર છે. એટલે કે ભાઈ સમુદ્રી સીમા હોય પણ સ્થળ નથી, સ્થળાંતરીય સીમા નથી. તો એવું ઓપ્શન હતું ને કે શ્રીલંકા આપવામાં આવેલું હતું. પછી પ્રશ્ન આવ્યો, કયા અધિનિયમ અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી? તો ભાઈ ચાર્ટર એક્ટ 1600નો જે હતો અને એલિઝાબેથ પ્રથમ દ્વારા, બરાબર છે, એવું કહી શકાય કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની સ્થાપના કરવામાં આવેલી. નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ તો કે આપેલા ચારમાંથી કયો રાગ જે છે કર્ણાટક સંગીતનો રાગ છે? તો એ સિંધુ ભૈરવી રાગ જે છે એ કર્ણાટકના સંગીત સાથે જોડાયેલો રાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપી દીધો કે આવર્ત કોષ્ટકમાંથી આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તો આવર્ત કોષ્ટક જે છે ને, બરાબર છે, એની અંદર એક ખોટું વિધાન આ હતું કે પ્રથમ આવર્તમાં 8 તત્વ હોય છે, જે ખોટું છે. કેવી રીતે? તો કે ભાઈ જો આવર્ત કોષ્ટક છે ને, માનો કે આ સ્તંભ છે, બરાબર, અને આડી લાઈન છે એ આવર્ત છે. તો સૌથી પહેલી જે આડી લાઈન હોય ને એના અંદર અહીંયા હાઇડ્રોજન અને સામેની બાજુ હિલિયમ, એટલે આડી લાઈનની અંદર માત્ર 2 જ તત્વ છે. હા, ઊભી લાઈનની વાત કરી હોત તો આપણે વિચારવું પડે. તો આડી લાઈનમાં માત્ર 2 જ તત્વ છે, જ્યારે એણે કીધું કે 8 તત્વ આવેલા હોય છે, જે વિધાન ખોટું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો કે ભાઈ મેકમોહન સીમારેખા જે છે એ કયા 2 દેશ વચ્ચે? એકદમ ઇઝી ક્વેશ્ચન્સ હતો, આપણને બધાને આવડતો. જો વર્ષોથી આપણે જાણીએ છીએ કે ભારત અને ચીનની વચ્ચે જે છે આ મેકમોહન સીમારેખા આવેલી છે. પછી પ્રશ્ન આવ્યો કે સિંધુ ઘાટી માટેના વિધાનો આપ્યા હતા નીચે, એ ચકાસો અને સાચું વિધાન જણાવો. તો કે ભાઈ સડક અને રસ્તાઓ જે છે સમાંતર રીતે બનાવાયા હતા. બરાબર, સડક અને ગટરની વ્યવસ્થા જે છે એને રિલેટેડ જે ઓપ્શન હતું એ તમારું સાચું હતું. પછી પ્રશ્ન આવ્યો કે ડીએનએની રચના જે છે એ કયા પ્રકારની હોય છે? તો ડીએનએની રચના જે છે ને તમે જોયું હશે આ રીતના આપણે એકબીજા સાથે ડ્યુઅલ લેયરમાં જોડાયેલા હોય. તો એને આ લોકો સાયન્સની ભાષામાં, બરાબર, ડ્યુએબલ હેલિકલ સ્ટ્રક્ચર, આ જે સ્ટ્રક્ચર છે એને ડ્યુએબલ હેલિકલ સ્ટ્રક્ચરના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન હતો અનુચ્છેદ 51 એમાં કોની રક્ષાની વાત કરવામાં આવી છે? તો કે ભાઈ સાર્વજનિક સંપત્તિ જે છે એની સુરક્ષા દરેક વ્યક્તિએ કરવી જોઈએ, આવી વાત 51 એમાં કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ભાઈ આવતા 2 વર્ષોની અંદર વૈશ્વિક રીતે અશાંતિ ફેલાશે, આવી સંભાવનાઓ રહેલી છે. બરાબર છે. આવું વિશ્વના વિશ્લેષકો જે છે એમના દ્વારા કહેવાયું. તો એના કેટલા ટકા એ વાત સાચી છે? તો કે ભાઈ 54% એવી શક્યતા છે કે ભાઈ વિશ્વની અંદર વૈશ્વિક રીતે અશાંતિ ફેલાશે. અને એવું કોણે કીધું? તો કે ભાઈ જુઓ, એક સર્વે થયો, ગ્લોબલ રિસ્ક પરસેપ્શન સર્વે, જે વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા જાહેર કરવામાં આવ્યો અને એના અંદર આ વાત કરવામાં આવી કે વિશ્વની અંદર 54% જેટલી શક્યતાઓ એવી છે કે અશાંતિ ફેલાશે. પછી પ્રશ્ન આવ્યો કે ઇસરો દ્વારા સેમી ક્રાયોજેનિક એન્જિનનું હોટ ટેસ્ટિંગ જે છે કરવામાં આવેલું અને કયા સ્થળે કરવામાં આવેલું હતું? તો કે ભાઈ મહેન્દ્રગીરી નામની જે જગ્યા છે તમિલનાડુમાં આવેલી છે, ત્યાં આ ટેસ્ટિંગ જે છે એ કરવામાં આવેલું હતું. બાકીની વાત કરીએ પ્રશ્નોમાં તો રેગ્યુલરલી જે આપણે વાત કરીએ છીએ કે ભાઈ ABCD વાઇઝ જે કાંઈ સિરીઝ આવે છે તો આવી સિરીઝના 4 કે 5 પ્રશ્ન રોજ પૂછે છે. પછી નળ અને ટાંકી છે તો એના પણ 2 કે 3 પ્રશ્ન જોઈએ છે. પછી સાથે કામ કરતા હોય A અને B બે સાથે કામ કરે છે અને વચ્ચે C જોડાય છે, આવા પ્રશ્નો છે એવા પણ 1-2 જોવા મળે છે. ઓકે, ગણિતની અંદર વાત કરીએ તો કે ભાઈ લસ્સા ગુસ્સા જે છે એના રેગ્યુલર પ્રશ્ન હોય છે.
સાદા રૂપના 2-3 પ્રશ્ન આવે છે, પછી ટકાવારીના 1-2 પ્રશ્ન હોય છે, ખોટ નફાના 2-3 પ્રશ્ન છે, વ્યાજમાં ચક્રવૃત્તિ વ્યાજ, સાદું વ્યાજના પ્રશ્નો રેગ્યુલર પૂછાય છે. એટલે પેટર્ન એક ધારી સતત એની જ હાલી રહી છે. બરાબર છે. તો વિડીયો જોતા રહો. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક કર્યા વગર જતા નહીં.